દરેક પાર્ટી હોય કે વ્યક્તિ હોય એના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે અને સ્વતંત્રતા જ્યારે હોય ત્યારે એને પરમિશનો પણ આપવી જોઈએ, એને વિરોધ પ્રદર્શન પણ કરવા દેવા જોઈએ અને હકીકત જો એવો કોઈ વોટ ચોરીનો મુદ્દો જ ના હોય તો સરકારે ડરવાની ક્યાં જરૂર આવે। એટલે આ સરકાર ડરપોક છે, લોકોનો અવાજ દાબી દેવા માંડે છે। પણ અમે કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે પણ નહોતા નમ્યા, તો આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકારો સામે પણ અમે પરમિશન આપશે કે પરમિશન નહીં આપે અમે લડી લેવાના મૂડમાં છીએ। અને આ વોટ ચોરીના મુદ્દે તો હવે અભિયાન જે ચાલી રહ્યું છે, રાહુલજી અભિયાન ચાલી રહ્યા છે, એના સપોર્ટમાં આજે વિરમગામ ખાતે પણ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। જી, હું રાજેશભાઈ ગોહિલ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજરોજ વિરમગામ મુકામે અમારા લોકસભાના વિપક્ષ નેતા માનનીય શ્રી રાહુલ ગાંધીજીએ જે કર્ણાટકની અંદર વોટની ચોરી કઈ રીતે થાય છે એ આખો પ્રકરણ પકડ્યું છે અને એ વોટ ચોરીનું પ્રકરણ આખા ભારતમાં ઉજાગર કરવાનું હોય અને આ સરકાર અને ચૂંટણી પંચ બંને સાથે મળીને જે રીતે વોટ ચોરી કરી અને સરકાર બનાવે છે અને વોટની અંદર ગાંગળી કરી રહ્યા છે, આ આખો પર્દાફાશ કરી અને સરકારને જ્યારે અત્યારે કોમામાં મુકાઈ જાય છે ત્યારે આ આખા મુહિમને ચલાવવા માટે દેશભરમાં આહવાન કર્યું છે। ત્યારે આજ રોજ વિરમગામ મુકામે વોટ ચોર ગદ્દી ચોરના મુદ્દા સાથે અમે આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમને અમે સફળ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ। દેશની સાથે જે ગુજરાતમાં પણ કંઈક તમે એવો આક્ષેપ છે કે ભાઈ વોટ ચોરી થઈ હોય ચૂંટણીઓમાં? ગુજરાતમાં પણ એ જ મુદ્દે આટલા વર્ષોથી સતત એક જ ધારી એક સરકાર આવતી હોય
22માં તો તમે જોયું હતું કે કેટલું બધું સરકારની વિરુદ્ધનું વાતાવરણ હતું, તેમ છતાં જો 17 સીટો જ આવતી હોય તો એક સીધી જ વાત છે કે કાંઈક અંદર કંઈક ગડબડ છે.